दोस्तों बात करें तो આપણે આદિવાસી વિસ્તારની અંદર દરેક પાર્ટીઓ અત્યારે મજબૂત સંગઠન અને પકડ બનાવી રહી છે, પરંતુ અત્યારે હાલમાં જોવા જઈએ તો આમ આદમી પાર્ટીનો એક ક્યાંક ને ક્યાંક અત્યારે વધારે પડતી પબ્લિક આપણને અત્યારે જોવા મળી છે, કારણ કે અન્ય પાર્ટીમાંથી પણ લોકો અને જનતા છે એ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। કેમ એનું કારણ સમજીએ તો ચેતર વસાવાને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે જે રીતના અવાજ ઉઠી રહ્યો છે, ચેતર વસાવા આદિવાસીઓના અવાજ હક અધિકાર માટે લડતા આજે સરકાર સામે લાચાર બન્યા છે અને ક્યાંક ને ક્યાંક એમને જેલમાં જવાનો વારો આવ્યો છે। પરંતુ ચેતર વસાવાના સાથે સંઘર્ષ કરતા ઘણા લોકો છે, જનતા છે, એ હજી પણ એમનામાં એ જ જુસ્સો છે, એ જ જુનૂન છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાની જેમ એ સરકાર સામે લડી લેવાના મૂડમાં પણ અહીંયા આપણને જોવા મળતા હોય છે। જી હા મિત્રો, જે રીતના અનેક વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગો યોજાતી હોય છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને લઈને જે રીતના વાત મૂકવામાં આવતી હોય છે, ચેતર વસાવા ક્યાંક ને ક્યાંક આદિવાસીઓના મુદ્દા ઉઠાવતા અને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ ચાલુ સરકાર એટલે ભારતીય જનતા પાર્ટીને ન ગમતા આખરે ચેતર વસાવાને અનેકવાર નવનવા કેસો અને અનેક જે બાબતોમાં ફસાવીને એમના ઉપર ખોટી એફઆઈઆરો કરાવીને એમને જેલવાસ ભોગવવા માટે ક્યાંક ને ક્યાંક સરકાર અને સ્થાનિક જે નેતાઓ છે એ ષડયંત્ર રચતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ રીતના ચેતર વસાવાને જેલની અંદર જવાનો વારો આવી રહ્યો છે। પરંતુ જે રીતના આમ આદમી પાર્ટી પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પોતાનું મજબૂત સંગઠન આદિવાસી વિસ્તારની અંદર બનાવી લીધું છે અને લોકો અને જનતા પણ ક્યાંક ને ક્યાંક વધુને વધુ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। પરંતુ મિત્રો વાત કરીએ તો વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર પોતાનું એક વિકાસશીલ કામો બતાવીને આદિવાસી વિસ્તારના લોકો અને જનતાને બતાવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને અહીંયા નકારી રહી છે। તો મિત્રો આદિવાસી વિસ્તારની અંદર અત્યારે બે જ પાર્ટી ચાલી રહી છે, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી। એમની સરકાર છે, એમનામાં પાવર છે, એમનું મજબૂત સંગઠન અને એમના નિષ્ઠાવાન ચૂંટાયેલા પ્રતિનિધિઓ। મિત્રો બીજી તરફ આમ આદમી પાર્ટી એ ચાલુ સરકારની જબરજસ્ત રીતના વિરોધ પ્રદર્શન કરતી આપણને જોવા મળતી હોય છે। વારંવાર રીતના જે રીતના આદિવાસી વિસ્તારની અંદર જે વિકાસની દ્રષ્ટિએ કામો થતા હોય છે, પરંતુ તો મિત્રો જે રીતના સરકાર દ્વારા કામો મંજૂર કરવામાં આવતા હોય છે, પરંતુ સ્થાનિક આગેવાનો સ્થાનિક નેતાઓ દ્વારા જે રીતના રૂપિયા પચાવી પાડવાના ઈરાદે જે કોઈપણ સ્ટ્રક્ચર ઊભું થતું હોય છે એની અંદર જે રીતના લો ક્વોલિટીનો સામાન સામગ્રી વાપરીને જે રીતના વિકાસના કામો અને જે રીતના દરેક યોજનાઓ પર પાણી ફેરવી દેતા હોય છે। કારણ કે જે રીતના અત્યારે જે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓ દ્વારા દરેક જગ્યાએ તમે જોતા હોય કે ભાઈ ચેતર વસાવા એક અવાજ ઉઠાવતા અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી વિકાસના દાવાઓ ફૂંકતી। આ તમામ જે બાબતે આમ આદમી એટલે આમ પબ્લિક અહીંયા સંઘર્ષ કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જે રીતના ચૂંટણી ઇલેક્શન આવશે તો હજી વધારે ને વધારે આમ આદમી પાર્ટી આદિવાસી વિસ્તારની અંદર મજબૂત બનશે એ રીતના લોકો અને જનતા દ્વારા દાવો આપવામાં આવતા હોય છે। કારણ કે જે રીતના વાત કરીએ તો આદિવાસી વિસ્તારની અંદર હજી સુધી અંતરિયાળ ગામડાઓમાં જે રીતના સરકારના લાભો અનેક જે યોજનાઓ સરકારની સુવિધાઓ ત્યાં ગામડા સુધી પહોંચી નથી। જ્યાં મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।